જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે પુષ્પ વિન્યાસ વિશે આપણે જોઈએ. પુષ્પ વિન્યાસ એટલે શું? બહુ સિમ્પલ છે. પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી, આને કહેવાય પુષ્પ વિન્યાસ. આની અંદર બે પ્રકાર પડે છે. એક અપરિમિત અને પરિમિત. અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મિત્રો શું થાય જરા જોઈ લઈએ. તો ધ્યાન આપશો અહીંયા કે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, બરોબર. આ એની ઉપર ગાંઠનો પ્રદેશ છે કે જ્યાંથી પર્ણો ઉત્પન્ન થાય. આ જે ભાગ છે એનો અગ્રભાગ છે. આ અગ્રભાગ છે એ હંમેશા સતત વિકાસ કરશે. આ જે ભાગ છે એ સતત ઉપર વિકાસ કરતો જશે આ રીતે. અને પર્ણ જે છે એ પણ આ પ્રકારે નીચેથી આવી રીતે ઉત્પન્ન થાય. નીચેથી ઉપરની તરફ જાય. પણ એટલે ઉપરનો જે ભાગ છે ત્યાં આગળ પુષ્પ નહીં આવે. એટલે આ અગ્રભાગે પુષ્પ નથી આવતા, ગાંઠ ઉપર પુષ્પ ઉત્પન્ન થાય. ઓકે, તો આ પ્રકારે આ જે ક્રમ બને છે અપરિમિત પ્રકારમાં, એ હંમેશા પુષ્પની જે ગોઠવણી છે, આ પુષ્પ એ આ ટાઈપની થાય. આ ગાંઠ, આ અગ્રભાગ, આ તો સતત વિકાસ કરતો જશે. એટલે આ પ્રકારે પુષ્પ અગ્રાભિવર્ધી ક્રમમાં, અગ્રાભિવર્ધી ક્રમની અંદર પુષ્પ નીચેથી ઉપરની તરફ ગોઠવણ પામે. આ ભાગ સતત વિકાસ કરતો જાય. આ પ્રકારનો પુષ્પ વિન્યાસને કહેવાય અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. હવે પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં શું થાય એ જરા જોઈ લઈએ. તો પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જે છે, આની અંદર તમે જોયું કે ઉપરનો ભાગ સતત વિકાસ પામતો હતો. જ્યારે પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર આ અક્ષ છે, પુષ્પ વિન્યાસ અક્ષ, આ એની ટોચનો ભાગ છે. હવે ટોચના ભાગેથી અહીંયા આ પ્રકારે આ પુષ્પ ઉત્પન્ન થયું. એટલે આ ટોચનો ભાગ છે એનો વિકાસ ઊંડાય, એટલે ઉપર વિકાસ થશે નહીં. એટલે આ જે બાજુનો ભાગ જે છે પાર્શ્વ બાજુ, ત્યાં આગળ અહીંયા પાછા આ પુષ્પ ઉત્પન્ન થાય. તો હંમેશા પુષ્પ જે છે અગ્રભાગે ઉત્પન્ન થાય છે. એના કારણે અગ્રનો અક્ષનો વિકાસ ઉપરની તરફ અટકી જાય. એટલે વિકાસ કઈ તરફ થશે તો પાર્શ્વ બાજુ થશે. એટલે આ પુષ્પ બને. એવી રીતે પાછા અહીંયા આ પ્રકારે આ બે બને. અહીંયા પુષ્પ આવે, પાછા આ પ્રકારે બનતા જાય. અહીંયા પાછા પુષ્પ આવે, અહીંયા આ પ્રકારે આમ બનતા જાય. તો આની જે ગોઠવણી જે છે એ હંમેશા પુષ્પ તલાબીશાળી છે. એવી છે તલાબીશાળી, નીચેની તરફ ઉત્પન્ન થાય છે. વિકાસ એનો પાર્શ્વ બાજુ થાય છે, ઉપર થતો નથી. તો આને કહેવાય પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો બહુ સિમ્પલ છે. અપરિમિત અને આ પરિમિત આકૃતિ ઉપરથી જ આપણે સમજવાનું છે મિત્રો. આ પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે. હવે નેક્સ્ટ આના પછીનો ટોપિક જે છે એ આપણે જોઈએ લાક્ષણિક પુષ્પની રચના. લાક્ષણિક પુષ્પ રચના. તો લાક્ષણિકનો મતલબ અહીંયા એવો કરવાનો મિત્રો કે જે પુષ્પની અંદર બધા જ ચક્રો હાજર હોય. એટલે પહેલા
વજ્રચક્ર, દલચક્ર, ઉકેસર, સ્ત્રીકેસર. આ ચારે ચાર ચક્રો હાજર હોય તેને કહેવાય લાક્ષણિક અથવા તો સંપૂર્ણ. તો આ રચના આપણે મિત્રો જરા જોઈ લઈએ. બહુ સિમ્પલ છે. તો જો આ જે ડ્રો કરી રહ્યા છે દલપત્ર, વજ્રપત્ર એક હોય ને પત્ર કહેવાય. અને હું બતાવીશ તમને પર્ણ અને પુષ્પ લાવીને. આખા બધા સમૂહ હોય એને ચક્ર કહેવાય અને એક એક લઈએ એને આપણે પત્ર કહેવાય, સિંગલ હોય ને. આ જે ભાગ છે આખો, આ જેના ઉપર પુષ્પ અંગો ગોઠવાયેલા છે એને આપણે પુષ્પાસન કહીશું, પુષ્પને બેસવા માટેનું આસન. અને આ જે ભાગ છે એને કહેવાય પુષ્પદંડ. હવે આ જે ભાગ છે પરાગાસન, પરાગરજને બેસવા માટેનો પરાગરજ. આ પરાગ વાહિની. આ જે ભાગ છે એ બીજાશય. આ રચના બની એ સ્ત્રી કેસર. હવે આ જે ભાગ બનશે હવે ઉકેસર તંતુ. આ યોથી આ પરાગાશય. આ ત્રણ ભાગ જે થયા એ નર પુષ્પ એટલે કે ઉકેસર. તો આ પ્રકારે આ લાક્ષણિક પુષ્પ થયું. તો પહેલું ચક્ર સૌથી બહાર મિત્રો વજ્રચક્ર. યાદ રાખજો, આગળ પણ આ જ વસ્તુ આવવાની છે. બરોબર. વજ્રચક્ર જે છે હંમેશા વજ્ર, આ ચક્ર હંમેશા લીલું હોય, બરોબર છે, અને કલિકાઓ જેવું હોય. અને આનું કાર્ય હંમેશા રક્ષણ આપવાનું છે. કારણ કે પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એને તાપ, તડકાથી, કીટકોથી એને બચાવવાનું છે. કારણ કે કળી અવસ્થામાં હોય ત્યારે એના ઉપર વરસાદ, ગરમી અને કીટકો, એનાથી એને પ્રોટેક્ટ કરવાનું કામ આ વજ્રચક્ર કરે છે. તો આ વજ્રચક્ર સૌથી બહારનું ચક્ર, ચક્ર નંબર 1 વજ્રચક્ર. બીજું, વજ્રચક્ર જે છે એ છૂટા પણ હોય અને જોડાયેલા પણ હોય. એટલે આપણે એને અનુક્રમે આવું પણ કહેવાય. જોડાયેલા હોય, બરોબર છે, તો યુક્ત વજ્રપત્ર કે વજ્રચક્ર. અને જોડાયેલા હોય, બરોબર છે, તો યુક્ત. અને છૂટા હોય તો મુક્ત વજ્રચક્ર. તો આ પ્રકારે યુક્ત અને મુક્ત વજ્રચક્ર પણ હોય છે મિત્રો. ધ્યાન રાખજો, વજ્રચક્રનું કાર્ય 1 માર્ક્સમાં પૂછાય તો આપણે ખબર હોવી જોઈએ કે એ લીલું હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ થોડીક કરે. અને બીજું, જ્યારે પુષ્પ કલી અવસ્થામાં હોય, કલિકા અવસ્થામાં, ત્યારે વરસાદ, કીટકો, તાપમાનથી એને બચાવવાનું કામ કરે છે. તો આ પહેલું ચક્ર. બીજા ચક્રની અંદર આવે દલચક્ર. તો દલચક્ર હંમેશા ધ્યાન આપજો કે દલપત્ર જે છે એ હંમેશા કહેવાય કે ભાઈ આકારે, રંગે એ વિવિધતા ધરાવે. કારણ કે દલપત્ર હંમેશા આકર્ષક રંગવાળું હોય, મીઠી સુગંધ ધરાવે પુષ્પ. એના કારણે કીટકો પરાગનયન માટે પુષ્પની તરફ ખેંચાવાનું કાર્ય, આકર્ષવાનું કાર્ય કરે છે. હવે આકાર ને રંગ એટલે દલપત્ર ઘણી વખતે નલિકાકાર હોય, નલિકાકાર. ઘણી વખતે એ ઘંટાકાર પણ હોય, બરોબર છે, પછી ગરણી આકારના પણ હોય અને બીજા ચક્રાકાર પણ હોય.
તો આકારની દ્રષ્ટિની વાત કરી. રંગ તો વિવિધતા જોવા મળે, એની અંદર પણ આના જેવું જ જોવા મળે, યુક્ત અને મુક્ત. જો દલપત્ર જે છે એ દલપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય, દલપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય, બરોબર છે, તો યુક્ત દલપત્ર, અને મુક્ત હોય છૂટા, મુક્ત દલપત્ર તરીકે ઓળખવામાં આવે. પછી એક બીજું છે, ખાસ એક માર્ક્સમાં એ પણ પૂછાય છે કે પરિપુષ્પ. આ લીલી નામની વનસ્પતિ છે, અથવા તો એને કહેવાય ક્રાઇનમ. તો એની અંદર વજ્ર અને દલપત્ર આકારે અને રંગે સમાન હોય, તેને પરિપુષ્પ કહે છે. આ પૂછાય એક માર્ક્સમાં. તો વજ્રચક્ર અને દલચક્ર આકાર અને રંગે સરખા હોય એને કહેવાય પરિપુષ્પ. ઓકે, તો આ દલપત્ર વજ્રચક્રની આપણે વાત કરી. હવે એવી રીતે પુંકેસર અને સ્ત્રીકેસર, બરોબર છે, વચ્ચેના ભાગે અહીંયા આપણે બીજાશય છે, પરાગવાહિની, પરાગાસન અને આ બીજાશય. તો અહીંયા આપણે જોઈએ તો પરાગવાહિનીનું કામ શું? તો ઉપર આ બીજા પરાગાસન છે, નીચે બીજાશય છે, તે બંનેને જોડવાનું કાર્ય કોણ કરે? પરાગવાહિની. બીજું પરાગાસનનું કામ શું? તો આ પુંકેસર જે છે એની ટોચે પરાગાશય છે. આ પરાગરજ, આની અંદર આ કોથળી જેવી રચના હોય પરાગાશય, અને દ્વિકોટરી હોય. કેવું હોય? દ્વિકોટરી, અને કોથળી જેવી રચના હોય. એટલે આની અંદર પરાગરજ હોય, અને આ પરાગરજ એ જ્યારે સ્ફોટન થાય એવી તો અહીંયા આવે. એટલે આ પરાગાસનનું કાર્ય જે છે એ પરાગરજને ગ્રાહી સ્થાન તરીકે કાર્ય કરે છે. પરાગ વત્તા આસન, પરાગરજને બેસવા માટેનું આસન એટલે પરાગાસન. અને તલસ્થ ભાગ, જે ફૂલેલો ભાગ જે છે એ ભાગને આપણે બીજાશય અથવા અંડાશય કહીશું, કે જે અંડકો ધરાવે છે. અંડકો પણ એ આ અંડક છે તો આવા એક ભાગથી જોડાયેલું હોય છે, એટલે ગાદી જેવો ભાગ હોય. એટલે જરાયુ, તો આ જરાયુ દ્વારા આ અંડક જોડાયેલો છે. ઓકે, તો આ પ્રકારે અંડક જે છે એ અંદર હોય અને એનું ફલન થાય. આ પરાગરજ અહીંયા આવે એટલે આગળ આપણે બની ગયા બેવડું ફલન, બરોબર છે. એટલે છેલ્લે આપણે કહીએ કે ભાઈ ફલિતાંડમાંથી વિકાસ થાય, બરોબર છે, બીજાશય, અંડક, ફળ, બીજ, આ બધી આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, તો ખાલી લાક્ષણિક પુષ્પની આપણે અહીંયા રચના જોઈએ મિત્રો, બરોબર, બહુ સિમ્પલ છે. ઓકે, અને નેક્સ્ટ ટાઈમે આપણે એને પુષ્પ દ્વારા પણ સમજીશું. તો અહીંયા લાક્ષણિક પુષ્પની આપણે પુષ્પ રચના અહીંયા આપણે મિત્રો જોઈએ છે. હવે નિપત્ર, અનિયમિત, નિયમિત, અનિયમિત અને અસંમિત એટલે શું? તો એ જરા જોઈ લઈએ. તો બહુ જ સિમ્પલ છે એ પણ. તો ધ્યાન આપો અહીંયા. નિયમિત કોને કહેવાય? 2, અનિયમિત 3, અસમમિતીય, અસંમિત. તો નિયમિત જે છે અને અનિયમિત, તો આની અંદર ઉદાહરણમાં છે રાઈ, મરચા વગેરે. અનિયમિત જે છે એની અંદર વાલ, વટાણા, અને બીજું છે છેલ્લે કેના, અસંમિત. તો અનિયમિત પુષ્પ એટલે શું? તો આ પ્રકારે અહીંયા ધ્યાન આપવું. આ આપણે કહીએ કે ભાઈ આ પુષ્પ છે. ઓકે, આ પુષ્પને અળીય રીતે કાપો કોઈ પણ તલમાંથી, આ પ્રકારે. તો આ બે સરખા ભાગમાં વિભાજિત થાય, બરોબર, તો એને કહેવાય નિયમિત. અળીય રીતે કાપતા. ઓકે, અનિયમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ એટલે પુષ્પ એટલે શું? તો એને લંબ અક્ષે કોઈ પણ, આ કેન્દ્રનો ભાગ છે, લંબ અક્ષે કાપતા બે સરખા ભાગમાં વિભાજિત થાય અને અનિયમિત પ્રકારના પુષ્પ કહેવાય. ઉદાહરણમાં વાલ અને વટાણા. અને અસમમિતની અંદર શું થાય કે આને તમે કોઈ પણ અક્ષે કાપો તો બે સરખા ભાગમાં વિભાજિત થાય નહીં. એટલે આ એક જ એવું છે કે એ બે સરખા ભાગમાં વિભાજિત થાય નહીં.
ઓકે, તો આ પ્રકારે અસંમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ થયો. ઉદાહરણમાં આપણે કેના લઈશું. ઓકે, તો નિયમિત પ્રકારના પુષ્પની અંદર શું થયું? તો પુષ્પ તો એને અર્ય ભાગે તમે કાપો એટલે બે સરખા ભાગમાં વિભાજિત થાય, અને અનિયમિતની અંદર લંબ અક્ષે કાપો તમે એટલે એમાં પણ બે સરખા ભાગમાં વિભાજિત થાય, તો એને આપણે અનિયમિત પ્રકારનું પુષ્પ કહીશું. એટલે તેમાં ઉદાહરણ વાલ અને વટાણા. કેનાનું પુષ્પ તમે જુઓ, કોઈ પણ તલથી તમે કાપો, બરોબર છે, તો એના બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો એને કહેવાય અસમમિતીય. ઉદાહરણમાં કેના. તો આ પ્રકારે નિપત્ર, અનિયમિત અને અસમિત. બીજું હવે કે નિપત્ર એટલે શું? એ પણ એક આકૃતિ છે સિમ્પલ, એ પણ આપણે સમજી લઈએ. તો નિપત્ર, ધ્યાન આપશો અહીંયા કે ભાઈ આ જે ભાગ જે છે એ આપણે પ્રકાંડ કહીએ અથવા તો શાખા કહીએ. એના ઉપરથી અહીંયા આ પ્રકારે આ ગાંઠવાળો ભાગ જે છે ત્યાંથી હું કહું કે ભાઈ અહીંયા આ પ્રકાર એક આ પુષ્પ ઉત્પન્ન થયું. બરોબર. હવે આ પુષ્પની નીચેની બાજુએ અવનત પામેલા વિકાસશીલ નહીં પણ આવા આ પર્ણ ઉત્પન્ન થાય, તો આ પ્રકારની રચના જોવા મળે તો એને કહેવાય નિપત્ર પ્રકારનું પુષ્પ, એટલે નિપત્ર પુષ્પ કહેવાય. બીજું અનિપત્ર એટલે શું? એની રચના આપણે જોઈએ તો આ પ્રકારે છે. અહીંયા આ પુષ્પ થયું. હવે આ પુષ્પનો ભાગ નીચે આ પુષ્પદંડ છે, એની બંને બાજુ કક્ષમાં અહીંયા પર્ણ ગેરહાજર હોય, અહીંયા પર્ણ હાજર છે. તો આ ધ્યાન આપો, પર્ણ ગેરહાજર હોય એટલે અનિપત્ર અને પર્ણ હાજર હોય એટલે નિપત્ર પ્રકારનો પુષ્પ. ખાલી આકૃતિ તમે સમજી લો એટલે તમને ઓટોમેટિકલી એનું વર્ણન આવડી જશે મિત્રો. તો આ પ્રકારે નિપત્રનું કામકાજ પૂરું કર્યું. હવે પુષ્પ વિન્યાસ ઉપર બીજાશયની ગોઠવણી આપણે મિત્રો જરા જોઈ લઈએ. તો અહીંયા જોઈએ આપણે પુષ્પાસન ઉપર બીજાશયની ગોઠવણી. તો અહીંયા આપણે બીજાશયની ગોઠવણીની અંદર ત્રણ પ્રકાર પડે છે. અધોજાય, પરિજાય અને ઉપરી જાય. ત્રણ છે, અધોજાય, પરિજાય અને ઉપરી જાય. આ પણ એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. અધોજાયની અંદર બીજાશય કેવો હશે? તો એ હંમેશા ઉચ્ચસ્થ હશે. પરિજાયની અંદર કેવો હશે બીજાશય? તો એ હંમેશા મધ્યસ્થ અથવા તો એને કહેવાય અધસ્થ. અને ઉપરી જાય હશે એની અંદર બીજાશય હંમેશા તલસ્થ હોય. આકૃતિ દ્વારા મિત્રો આપણે આને સમજી લઈએ. બરાબર. ઉદાહરણ તો આપણને એના ખબર જ છે કે દાખલા તરીકે અધોજાય છે, તેમાં ઉદાહરણમાં રાઈ આવે, પછી આની અંદર જરદારુ, ઉપરી જાયની અંદર સૂર્યમુખી પણ હોય, કાકડી પણ આવે. તો આ પ્રકારે ઉદાહરણો છે. તો હવે એની ખાસ આપણે આકૃતિ જોવાની છે મિત્રો. તો અહીંયા જુઓ, હવે ઉપરી જાય, અધોજાય પ્રકારનો બીજાશય ઉચ્ચસ્થ. તો અહીંયા જુઓ, હવે આ પરાગવાહિની, આ પરાગાસન, આ ભાગ બીજાશય, એને ઇંગ્લિશમાં ગાયનેશિયમ કહેવામાં આવે, એટલે જીથી ઓળખવામાં આવે. ઓકે. બીજાશય ઉચ્ચસ્થ છે એટલે ઉપરની તરફ આવેલો. બાકીના જે ચક્રો હમણાં આગળ ટોપિકમાં વાત કરીએ પ્રમાણે, તો અહીંયા આ પ્રકારે આ પુકેસર, પછી આ પ્રકારે લઈએ તો આ દલપત્ર અને આ વજ્રચક્ર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજાશય જે છે એનું સ્થાન ઉપરની તરફ છે, એટલે એ ભાગ ઉપર આવેલો છે. બાકીના જે ભાગ કે ચક્રો છે એ નીચેની તરફ આવેલા છે. માટે આવી ગોઠવણી થતી હોય કે આવા બીજાશય જોવા મળે, એને કહેવાય અધોજાય, ઉચ્ચસ્થ પ્રકારનો બીજાશય. રાયની અંદર, મરચામાં પણ આવું જોવા મળે. તો
આ બીજાશય ઉપરની તરફ છે. હવે આને શોર્ટમાં આપણે ઓળખવું હોય તો એ આવશે આગળ, એટલે ગાયનેસિયમ ઉપર છે તો આમ જી કરી અને નીચે લીટી કરવાની એટલે ખબર પડી જાય કે બીજાશય કઈ તરફ છે તો ઉપરની તરફ. આ એ સિમ્બોલ યાદ રાખજો, આગળ આવશે. તો આ પ્રકારનો બીજાશય હોય એને આપણે કહેવાય અધોજાય ઉચ્ચસ્થ પ્રકારનું બીજાશય. પરિજાયની અંદર શું થાય તો અહીંયા ધ્યાન આપજો મિત્રો. તો આ પ્રકારે અહીંયા આ બીજાશય, આ ઉપર આ સેમ વસ્તુ પરાગાસન, પરાગવાહિની અને આ બીજાશય. ઓકે, હવે આ જે ચક્રો હતા પુંકેસર, વજ્રચક્ર અને દલપત્ર અને વજ્રચક્ર એ મધ્ય ભાગે હોય, એટલે અહીંયાથી આ પ્રકારે આ પુંકેસર, આ જે ભાગ બન્યો આ દલ, આ પુંકેસર અને નીચે આ પ્રકારે આ વજ્ર. તો તમે જોઈ શકો છો કે આ રચના કઈ તરફ ગોઠવાયેલી છે. તો આ આખો ભાગ બીજાશયનો અને આ પત્રોનો ભાગ એ સેન્ટરમાં છે, એટલે આ મધ્યસ્થ એક જ સ્તરમાં ગોઠવાયેલા છે, એક જ સ્તરમાં. એટલે આને કહેવાય છે અર્ધ અધસ્થ. અડધો, અધ એટલે નીચો, અર્ધ, બરોબર છે. એટલે નીચેની તરફ પણ નહીં ને ઉપરની તરફ પણ નહીં. એ પ્રમાણે આ પ્રમાણે બધા બીજાશય અને બાકીના ચક્રો એક જ લાઈનમાં મધ્યસ્થ એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય એને કહેવાય મધ્યસ્થ અથવા અર્ધ અધસ્થ. અને તલસ્થ એટલે શું? ઉદાહરણમાં આપણે જળદારુ એનું ઉદાહરણ છે. ઓકે, ગુલાબની અંદર પણ એવું જોવા મળે. હવે તલસ્થ પ્રકારનો બીજાશય, તો એની અંદર આ પ્રકારે આ બીજાશય છે. તલસ્થની વાત કરી છે એટલે નીચેની તરફ, એટલે બધા જ આ પુંકેસર ઉપર, ત્યાર પછી આ વજ્ર દલપત્ર ઉપર, તો આ પુંકેસર, આ દલચક્ર, આ વજ્ર, એ બધી કઈ બાજુ છે? ઉપરની તરફ ગોઠવાયેલા છે. કોણ? આ ચક્રો. અને આ ભાગ બીજાશય કઈ તરફ છે? નીચેની તરફ. એટલે જી કરી અને ઉપર લીટું કરો એટલે આને કહેવાય બીજાશય કઈ તરફ છે? નીચેની તરફ આવેલો છે. તો આ પ્રકારનો બીજાશય જોવા મળે, બરોબર છે. તો ઉપરી જાય, બરોબર છે. તેની અંદર ખાસ કરીને એ જામફળની અંદર પણ આવું જોવા મળતું હોય છે. તો આ પ્રકારે મિત્રો અહીંયા પુષ્પાસન ઉપર પુષ્પ વત્તા આસન, આ પુષ્પાસન છે એની ઉપર બીજાશય કેવી રીતે ગોઠવાય આ પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. તો એમાં 3 ટોપિક છે: અધોજાય, પરિજાય, ઉપરીજાય. અધોજાય જે છે એમાં બીજાશય ઉચ્ચસ્થ હોય, ઉપરની તરફ ગોઠવાયેલો હોય. પરિજાયની અંદર મધ્યસ્થ તરફ હોય, એટલે આને લખવું, આ જી છે એને પણ લખવા માટે આ પ્રકારનું સિમ્બોલ છે. અને ગાયનેસિયમ ઉપરી જાય હોય એટલે તલસ્થ, નીચેની તરફ, એટલે જી કરી આ રીતે અને ઉપર બતાવવાનું એટલે આ નીચેની તરફ છે. આ હંમેશા મધ્યમાં છે અને આ જે ભાગ છે એ ઉચ્ચસ્થ છે. તો આ સિમ્બોલ ટોપિકના ચેપ્ટરના છેલ્લા ટોપિકમાં આવશે. તો આ પ્રકારે અહીંયા પુષ્પાસન ઉપર બીજાશયની ગોઠવણી મિત્રો આપણે પૂરી કરીએ છીએ. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું. કે તો જય શ્રી સ્વામિનારાયણ.